તો હાલ સ્થિતિ અનેક વિસ્તારોની એવી છે કે જ્યાં લોકોની સમસ્યાઓ વધી રહી છે અને આગામી કલાકો જો વધુ વરસાદ વરસશે તો પછી પડકારો વધી શકે છે અને એટલા માટે લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીએ જળ સપાટી એટલે કે ભયજનક સપાટી વટાવી છે, જેને લઈને નવસારી શહેરના કાશીવાડી વિસ્તારમાં જે પ્રકારે દ્રશ્યો નિર્માણ થયા છે એને લઈને હવે લોકો સ્થળાંતરિત થઈ રહ્યા છે। જે રીતે પૂર્ણા નદીની સપાટી વધી છે, જે રીતે હજુ પણ ખૂબ ઝડપથી વધી રહી છે, જેને લઈને ખૂબ ખતરનાક દ્રશ્યો નિર્માણ થાય તેવા સંજોગો ઊભા થયા છે। ઉપરવાસમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે લોકોને સ્થળાંતરિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। જે લોકો છે એમની સાથે વાત કરીશું જે આ વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈ રહ્યા છે। કેટલું પાણી છે આપણા ઘરમાં? ગુઠણ સુધી આવી ગયું। ઘૂંટણ સુધી આવી ગયા છે। ક્યાં જવાના છે? બારના હોડી અહીંયા આ બાજુ જાય શું કરીએ દીકરા? બરાબર, કેટલું પાણી છે ઘરમાં? આટલે આટલું આવી ગયું। ઓકે, આવી ગયું છે। જે દ્રશ્યો નિર્માણ થયા છે એ કાકી પોતાના દીકરા સાથે પોતાના ઘરે જવા માટે મજબૂર છે અને ખાસ કરીને હવે જે ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેને લઈને લોકો પોતાની ઘર વખરી સાચવવા માટે મજબૂર બન્યા છે। જે રીતે પાણી ભરાયા છે એ પાણી હવે પોતાના ઘરોમાં પ્રવેશી ચૂક્યા છે અને પાણી પ્રવેશવાના કારણે લોકો હવે પોતાને સુરક્ષિત સ્થળે નીકળવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કાશીવાડી વિસ્તાર છે, કાશીવાડી વિસ્તાર એ ખૂબ મહત્વનો વિસ્તાર છે। દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે, જેને લઈને લોકો પોતાના સામાનને માલ સામાનને સુરક્ષિત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। કેટલાક યુવાનો સાથે વાત કરીશું। કેટલું પાણી આવી જાય છે અંદર સ્થળાંતરિત કરવા માટે? કેટલું પાણી છે ઘરમાં? છે સાહેબ, પાણી એટલું આવેલું છે કે આમ આટલાનું 3 વાગ્યાનું પાણી છે। ઘરમાં સામાન વગેરે કેવી રીતે સાચવશો? સામાન તો આ બધું ઉપર ચરાવી દીધું હવે અને નાનું મોટું સામાન છે તે નીચે મૂકીને ચાલ્યા હવે અમે। અનાજ વગેરે હવે બધું ઉપર ચરાવી દીધું મમ્મીનું। ઓકે, તો લોકોએ પોતાનું અનાજ વગેરે સાચવવા માટેના ખાસ પ્રયાસો શરૂ કર્યા છે। જે લોકો સ્થળાંતરિત થઈ રહ્યા છે એમની સાથે વાત કરીશું। કાકા, ઘરમાં કેટલું પાણી? આ બાજુ તો બહુ પાણી છે। બરાબર, ક્યાં જશો હવે? મેં તો ઘરે ચાલ્યો, ઘરે ચાલ્યા। મેં પંપર નોકરી કરું। બરાબર, નોકરી જતા હા, ડેરેસ પંપર। ઓકે, બીજા કેટલાક લોકો સાથે વાત કરીશું કે જેઓ પોતાના જે કંઈક માલ સામાન બચાવવા માટે અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે। કાકા, કેટલું પાણી? પાણી છે। જે પાણી છે એ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બયાન કરે છે કે કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। કાકા, કઈ બાજુ જવાના? અમે તો સોરાબાગમાં જવાનું। સોરાબાગમાં રહેવા માટેની વ્યવસ્થા છે? હા, બરાબર, કેટલું પાણી આપણા ઘરમાં? આપણે આટલા તો આવી ગયા ઓટલા પર। ઓટલા પર આવી ગયેલા છે? સામાન પલળી ગયો? નહીં, અમે તો ઉપર રહે પણ નીચેવાળા બધાને પેલા ઓકે, તો ખાસ કરીને નીચેના વિસ્તારમાં રહેતા લોકોનો સામાન પડી જવાના કારણે લોકોની ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે અને સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। નવસારી શહેરના નીચાણવાળા 15થી વધુ એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરવાની શરૂઆત થઈ છે, જેને લઈને લોકોની હાલાકી વધી છે। તંત્ર એમના વારે આવે અને એમને કોઈક જે કહી શકાય કે રહેવા માટેની વ્યવસ્થા કરી આપે એ પ્રકારની લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। નીરજ ગામી, TV9।